નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરના મુજમોડા વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલ પંપ ખાતે વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી છે. પેટ્રોલ ભરાવવા માટે 4 વ્હીલર અને 2 વ્હીલર વાહન ચાલકો લાંબી લાઈનો લગાવી હતી. વાહનોની વધતી ભીડના કારણે પેટ્રોલ પંપ નજીકના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. સાથે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે પસાર થનારા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જેપી રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ થતાં જ તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પેટ્રોલ પંપ પર આવીને કંટ્રોલ કરી હતી. સાથે સાથે પેટ્રોલ સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પેટ્રોલ ભરાવનાર ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. પેટ્રોલનો પૂરતા પ્રમાણમાં જથ્થો અવેલેબલ છે. સાથે જ બીજી ગાડીઓ પણ નોંધાવવામાં આવી છે, જેથી કરીને આવતીકાલ સુધી પહોંચી જશે. તમામ નાગરિકોને પેટ્રોલ મળવાનું છે અને કોઈએ પણ અફવાઓ પર ધ્યાન આપીને અફરાતફરી કરવાની જરૂર નથી. અમારે આ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનું પંપ છે NM શમશુદ્દીન મુજમોડા, અને પેટ્રોલની કોઈ શોર્ટેજ નથી. જેટલું જોઈએ એટલું છે, અને આવતીકાલે બી કંપનીએ 2 ગાડી મોકલવાનો વાયદો છે અને પરમ દિવસનું બી ફાઇનલ છે. એટલે આજે અફવાઓમાં ના જાય અને જેટલું જરૂરત પ્રમાણે પુરાવે. ફૂલ ટેન્ક કરીને કોઈ મતલબ નથી, બધાને તકલીફ ના થવી જોઈએ. અને સરકાર અને પોલીસને બધાનો એટલું બધું સાથ છે, કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. આ રોજનું રોજ આજે જે છે અમારું જે ઓપનિંગ સ્ટોક હતું ઇનફ છે. કાલે બી 40,000 લીટર કંપની આપવાની છે અને પરમ દિવસે બી આપવાની છે. બિલકુલ જરૂર નથી. આ વોટ્સએપ પર ને ફોટોઝ ઉપર ના જાઓ, કંઈ જરૂર નથી. 2-3 પંપ ટ્રાય થાય, આવી જશે એમાં બી. મારું નામ નબીલ છે.